હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી. હવે નીકળીએ પાછા ઓફિસે. આજે ઓફિસે લગાવવાના છે બધી જગ્યાએ બેનર. રિયલ એસ્ટેટનું મેન જે કામ કહેવાય, કારણ કે ઇન્ક્વાયરી તો જનરેટ કરવી પડે. તો ઇન્ક્વાયરી જનરેટ કરવા માટે આ એક કામ કરવું પડે. બધી જગ્યાએ બધાને લાગેલા જ હોય, આપણે આપણું લગાવવાનું કામ કરવાનું. એમાં કોઈનો તુક્કો લાગી ગયો અને આપણામાં નંબર આવી ગયો તો એ લક. તો મળીએ, જઈ અને આજની એક્ટિવિટી બતાવી દઈએ. તો આપણે નિખિલભાઈ લઈને આવી ગયા છે ટિફિન, બરોબર? રાહ જોઈને જ બેઠા હતા. પછી સુજલભાઈ જમી લઈ અને પછી નીકળીએ. તો અત્યારે હવે ઓફિસથી ગ્રાઉન્ડ વર્ક માટે નીકળી ગયા છીએ. અત્યારે નીકળ્યા છીએ અમે બેનર લગાવવા માટે, બરોબર છે. મારી સાથે છે અમારે નિખિલભાઈ, બરોબર. એની સામે માણકી. આપણે મોટી ગાડીને બે લેવું પડ્યું છે, કારણ કે અહીંથી પછી સીધા ઘેરે નીકળવાનું થાય, એટલા માટે. પાછળ છે બધા બેનર. તો હવે લગાડીએ. આગળ થોડીક પ્રોપર્ટીઓ છે, ત્યાં બધી લગાવી દઈશું અને દેખાડી દઈએ, બરોબર છે. ક્યાં ક્યાં લગાવશું. બિલ્ડિંગનું નામ નહીં દેખાડીએ, થોડું ઘણું નહીં દેખાડીએ, હોય એવું રીતના બધું. એટલે આ સામે બધી બિલ્ડિંગ છે થોડી ઘણી રેડી. તો જઈ અને લગાડીએ. હવે મળીએ. અને રિયલ એસ્ટેટમાં કંઈક નવું નવું જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. એટલા માટે હવે જો કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માટે તમારી પાસે કોઈ પણ નોલેજ હોવું જોઈએ, મતલબ એ ફિલ્ડનું બધું અને બધું કામ કરવું પડે. તો નીચેથી લઈ ઉપર ઊંધી બધાય કામ કરવા પડે. તો એમાંનું આપણી પાસે એક રિયલ એસ્ટેટ મેનેજનું કામ છે, સ્ટીકર લગાડવાનું. ઘણા ખરા અવોઇડ કરતા હોય છે કે ભાઈ નાનું કામ છે, આપણે નહીં કરીએ, પણ આપણે કરશું, બરાબર. તો હવે સ્ટીકર લગાડી દઈ, લઈ લીધા છે બધા સ્ટીકર હારે, એટલે પોસ્ટર તો લગાડી લઈ. એટલે ધંધામાં છે, બિઝનેસ કંઈ આગળ વધારવો હોય કે કોઈ કરવું હોય તો નાનામાં નાનું કામથી લઈ મોટા કામ સુધી બધા કામ કરવા પડે. તો હેલો એવરીવન, હવે નીકળી ગયા છીએ ઘરે ઓફિસેથી, કારણ કે બધી વસ્તુ લગાડી દીધી અમુક જગ્યાએ અને હજી ઘણી ખરી જગ્યાએ લગાડવાના બાકી છે. હવે અત્યારે છીએ આપણે હજી હાઈવે ઉપર, બરાબર. જઈએ છીએ ઘર બાજુ, રેડી. તો હવે જઈ ઘરે. અને આજે લીધી છે મેવાડની દાલ બાટી, કોમર્સ 6 રસ્તાએથી. તો દાલ બાટી જો ના ખાધી હોય હજી કોમર્સ 6 રસ્તાવાળી મેવાડની, તો ત્યાંથી એક વખત ચાખવા જાજો, મજા આવશે. બહુ મસ્ત બનાવે છે. તો મળીએ હમણાં. ઘરે જઈને દેખાડી દઉં દાલ બાટી એની, એટલી મસ્ત આવે, જબરજસ્ત આવે. તો મળીએ ઘરે જઈને. જો આ ટાઈપની બાટી આવે છે આપણે મેવાડની, બરાબર. અને આ રહી એની દાલ બાટી, જબરજસ્ત આવે છે. એક વખત મસ્તની તીખી ચટણી. આ એટલી જ ખાવાની જેટલી આપણાથી સવારે સહન થાય. ના સવારે સહન થાય, બરાબર. બાકી તો મજા જ આવ્યા કરે, થોડીક જ નાખતી જવાની, એટલે સવારે મજા આવે. ચાલો હવે બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. જમી લઈ, મળીએ કાલે સવારે.